શું ખરેખર સિંગર છે ઓટો ટ્યુનનો યુઝ કરે છે? લોકોના મગજમાં એવું છે કે ઓટો ટ્યુનર નોન સિંગર્સને બી સિંગર બનાવી દે છે, બટ ઇટ્સ નોટ લાઈક દેટ એટ ઓલ. એવું કહેવાય કે આપણા ગુજરાતના સૌથી મોટા સુપરસ્ટાર આદિત્ય ગઢવી ગુજરાતી ફોક મ્યુઝિકને એક નેક્સ્ટ લેવલ પર એ લઈ ગયા છે. કે રિયાલિટી શો એ ખરેખર રિયલ હોય છે? तेरे आगे ये दुनिया है फीकी सी, मेरे बिन तू ना होगी किसी की भी. अब ये जाहिर सरेआम है, ऐलान है. जब तक जहाँ में सुबह शाम है, तब तक मेरे नाम तू. जब तक जहाँ में मेरा नाम है, तब तक मेरे नाम. તમે તમારો વોઇસ છે બરોબર, એને ટ્રેન કઈ રીતે કરો છો? ફોર એક્ઝામ્પલ, હું મારા અવાજને ક્લાસિકલ સિંગિંગ માટે કે ગઝલ માટે કે સૂફી માટે ટ્રેન નથી, ઓવરઓલ મ્યુઝિક માટે ટ્રેન. હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુળની. હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુળની. હાલને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની. હાલને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની. હું ગોકુળનો ગોવાળિયો. ગુજરાતના ગૌરવ સમાન ગાયક અને જાણીતા સંગીતકાર એટલે કે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજીને અમે આજનો પોડકાસ્ટ સમર્પિત કરીએ છીએ. તેઓનું સંગીત હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. આજે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમના ગીતો અને એમના સંગીત દ્વારા તે હંમેશા આપણી સાથે જ છે અને આપણી સાથે જ રહેશે. તો આજનો આખો પોડકાસ્ટ એક શ્રદ્ધાંજલિ રૂપે અમે એમને સમર્પિત કરીએ છીએ અને એમને શત શત નમન કરીએ છીએ. અને આજે આપણી સાથે આપણા પોડકાસ્ટમાં એક સંગીતકાર, એક ગીતકાર, એક યંગ સિંગર એવા શિવમભાઈ આજે આપણી સાથે છે. તો આપણે ખાસ એમને જ વિનંતી કરીએ કે પુરુષોત્તમ ઉપાધ્યાયજીને એક ટ્રિબ્યુટ આપતું એક એમનું સોંગ કે એમની ગઝલથી આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. કેમ છો શિવમભાઈ? મજામાં? બસ એકદમ આનંદમાં. થેન્ક યુ સો મચ સાગરભાઈ ફોર હેવિંગ મી હિયર. એક ખાસ વાત તમને કેવી છે કે આજે આ તમારો પોડકાસ્ટ અમારા નવા સ્ટુડિયોમાં પહેલો પોડકાસ્ટ છે અને આજે આપણે ખાસ પોડકાસ્ટ અરેન્જ થયો એટલે અમે કહેવાય ને કે ગઈકાલે જ મુહૂર્ત કરી દીધું. ક્યાં વાત. ફ્રેશ સ્ટાર્ટ છે. થેન્ક યુ સો મચ. અને મારા માટે એકચ્યુઅલી બહુ મોટી વાત છે. હવે તમારું કામ જોજો. ટ્રુ. તો છે ને, મારે એક વસ્તુ પૂછવીશ તમને કે શિવમ સિંઘ બટ ગુજરાતી, તો કેવા મૂળ ગુજરાતના કે મૂળ ક્યાંથી કે ગુજરાતમાં ક્યાંથી? ઘણા બધા ક્વેશ્ચન છે. એકચ્યુઅલી નેટિવ સિંઘ ઇઝ ફોર રાજપૂત અને મારું નેટિવ એકચ્યુઅલી બિહાર છે. દેટ્સ માય બર્થ પ્લેસ. જન્મભૂમિ મારી બિહાર છે, પણ કર્મભૂમિ મારી ગુજરાત છે. અને દિલથી તો હું ગુજરાતી જ છું. સો અહીંયા જે બી એટલા મોટા મોટા લોકોનો મને આશીર્વાદ પ્રાપ્ત થયો અને ઘણું બધું શીખવા મળ્યું. હજી બી શીખું છું અને ચાલુ જ રહેશે. સો આ ધરતી પર જન્મ લેવું, અહીંયા આવવું, કંઈક કરવું, દેટ્સ અ બ્લેસિંગ ફોર મી. એન્ડ ક્રેડિટ ગોઝ ટુ માય પેરેન્ટ્સ. જે બી છે એમનું જ છે. તો કેટલા સમયથી તમે ગુજરાતમાં છો? એકચ્યુઅલી સ્કૂલિંગ પણ અહીંયા જ કે? હા, સ્કૂલિંગ અહીંયા જ છું. લાસ્ટ મને લાગે છે બર્થ તો મારું ત્યાં જનું જ છે, બટ આઈ એમ હિયર સિન્સ 21 years. અચ્છા, ઓકે, રાઈટ. 21 years. હું લગભગ 2 કે 3 મહિનાનો હતો ત્યારે મમ્મી પપ્પા મને અહીંયા લાવ્યા. અત્યારે તમારી એજ 22? Yeah. સો શિવમભાઈ, જ્યારે આપણો પોડકાસ્ટ અરેન્જ થયો ત્યારે મેં ઘણું બધું વિચાર્યું હતું કે કારણ કે કોઈ સિંગર સાથે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી રિલેટેડ કોઈ બી વ્યક્તિ સાથે મારો પહેલો પોડકાસ્ટ છે. તો કે ઘણા બધા ક્વેશ્ચન હતા કે જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી રિલેટેડ કે મ્યુઝિક રિલેટેડ કે બોલિવૂડમાં જે આ ઇન્ડસ્ટ્રી કઈ રીતે ચાલે છે એના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન હતા, રાઈટ? તો એક થોડાક જનરલ ક્વેશ્ચનથી મારે શરૂ કરવું છે કે પહેલાં તો એ જાણવું છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છે એ કઈ રીતે વર્ક કરે છે?
કોઈ સિંગર છે તો ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરતા હોય છે, કોઈ લેબલના અંડરમાં કામ કરતા હોય છે, કે એક્ઝેક્ટલી શું છે તમારા ઉપર છે, તમારે મને થોડુંક આમાં ઓવરવ્યૂ આપવાનો છે. સૌથી પહેલાં તો તમારા ક્વેશ્ચન્સ બહુ જ અમેઝિંગ છે અને હું પ્રયત્ન કરી શકું છું મારા એક્સપિરિયન્સ પ્રમાણે. હજી સુધી મેં જે બી જોયેલું છે, મને જેટલો જ્ઞાન છે એ પ્રમાણે હું તમને પૂરેપૂરો ઓનેસ્ટ રિવ્યૂ અને આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એની હિસ્ટ્રી એટલી જબરદસ્ત રહી છે. સો આઈ થિંક કે જે રીતનો ટાઈમ હમણાં ચાલી રહ્યું છે એ પ્રમાણે પહેલાંના ટાઈમમાં તો એવું હતું કે જે બી સિંગર છે, ફોર એક્ઝામ્પલ કોઈ સિંગરને આગળ વધવું હોય તો એણે એક જાણકાર મ્યુઝિક ડિરેક્ટર, મ્યુઝિક કમ્પોઝર કાં તો ફિલ્મ પ્રોડ્યુસર કે લિરિસિસ્ટ એનો સપોર્ટ જોઈતો હતો. અને તમે અમુક ટાઈમ સુધી કોઈની પાછળ આમ લાગ્યા રહો અને એમને બેઝિકલી આસિસ્ટ જ કરતા હતા જૂના જમાનામાં. તો એને ત્યાંથી જ બધા મોટા ભાગના સિંગર્સ અને મ્યુઝિક ડિરેક્ટર્સ ઓલ્સો એ બી બહાર આવ્યા છે. અને આજકાલે તો આઈ થિંક ટાઈમ એવો છે કે સોશિયલ મીડિયા ઇટ સેલ્ફ એટલો મોટો પ્લેટફોર્મ છે કે આમ ખરેખર જોવા જઈએ, ઇફ ટેલેન્ટ ઇઝ જેન્યુઅન તો એને ફક્ત પોતાની ઉપર જ, પોતાની કલા, પોતાનો જે આર્ટ છે એના ઉપર જ મેઇનલી કામ કરવાનું હોય છે. દેટ્સ ધ મેઇન ડ્યુટી. બાકી ફેમસ થવા માટે તો આજે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઘણી બધી વસ્તુઓ છે. સો કોઈ બી વસ્તુ આમ જસ્ટ કેચ થઈ જાય છે એ વસ્તુમાં. એ that should have certain importance for an art. તો જ્યારે કોઈ સિંગર હોય છે, બરાબર, એ કોઈ લેબલ માટે કામ કરતા હોય છે, ત્યારે એ લોકોનું જનરલી કઈ રીતનું હોય છે? મતલબ એને રોયલ્ટી મળતી હોય કે પછી એ લોકોની પાર્ટનરશિપ હોય કે પછી 100% લેબલ્સનું જ હોય કે 100% સિંગર્સનું જ હોય? જનરલી શું હોય? જનરલી તો મેં બી આ વસ્તુ ફેસ કરી છે. તો મ્યુઝિક લેબલ બેઝિકલી સાઇન કરતા હોય છે સિંગર્સને. ઓકે, તો બંનેની વચ્ચે ટાઈઅપ થતો હોય છે અને એની જે બી સો દે સિંગ ફોર ધેર મ્યુઝિક લેબલ. તો એની જે બી રોયલ્ટી આવે એમાં એ લોકોની પાર્ટનરશિપ હોય કે 30% કે પછી 70%, 30-70 હોય કે પછી 80-20 હોય, એ રીતે. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ પોલિસી ઓફ ધ. અને એ સિંગર કેટલા પોપ્યુલર છે એના ઉપર બી ડિપેન્ડ હશે. ના, એકચ્યુઅલી હા એ બી છે. બટ જે નવા સ્ટ્રગલર્સ છે તો મોટા મ્યુઝિક કંપનીઝ એ લોકોને બી સાઇન કરે છે સો દેટ ન્યૂ ટેલેન્ટ કેન કમ ફોરવર્ડ, પુશ કરી શકે છે અને એનો સહારો લઈ પછી એ લોકો બી ફેમસ થતા હોય છે. સો ઇટ વર્ક્સ લાઈક ધેટ. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ છીએ, તેના ઉપરથી એક વર્ડ છે કે જે કોઈ પણ સિંગરનું નામ આવે એટલે બધાના મનમાં આવતું હોય છે, એ છે ઓટો ટ્યુન. ઘણા બધા કોન્ટ્રોવર્સી આવી થતી હોય છે, ઘણા બધા સિંગર બી વાત કરતા હોય છે, ઘણી બધી ઇન્ટરવ્યુમાં બી આપણે સાંભળ્યું હોય છે કે શું ખરેખર સિંગર છે ઓટો ટ્યુનનો યુઝ કરે છે, અને એ કરે છે તો એ સાચું છે, ખોટું છે કે શું છે? કારણ કે તમે ઇન્ડસ્ટ્રીમાંથી છો, બરાબર, એટલે આ ક્વેશ્ચન હું બીજા કોઈકને પૂછું, મને સાચો આન્સર મળે ના મળે, પણ તમારી પાસેથી મળશે. નો ડેફિનેટલી. અને હમણાં તો બહુ પેલું ચાલ્યું છે, રીલ્સમાં આવે કે સિંગર વિથ ઓટો ટ્યુન, વિધાઉટ ઓટો ટ્યુન, લોકો હમણાં કમ્પેરિઝન કરતા હોય છે. તો ધ થિંગ ઇઝ કે ઓટો ટ્યુન ઇઝ અ વેરી ગુડ થિંગ, આઈ શુડ સે. કારણ કે એ વસ્તુનો, કોઈ બી વસ્તુ સારી છે કે ખરાબ એ તમારા પરસેપ્શન અને એક્સપિરિયન્સ ઉપર ડિપેન્ડ કરતો હોય છે. અને એક ઇન્ડિવિજ્યુઅલ માટે સારું હોય, એક માટે નહીં સારું હોય. અને above all the thing matters that તમે કઈ રીતે સોર્સને ટ્રીટ કરો છો. ફોર એક્ઝામ્પલ, ઇફ there is a auto tune, તો તમે ઓટો ટ્યુનનું એનો મિસયુઝ કરો છો કે યુઝ કરો છો? બિકોઝ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે સ્ટાર લોકો બી, એક્ટર એક્ટ્રેસીસ બી ગાતા હોય તો એના એટલે એ લોકોના મગજમાં એવું છે કે ઓટો ટ્યુનર નોન સિંગર્સને બી સિંગર બનાવી દે છે. બટ ઇટ્સ નોટ લાઈક દેટ. ઇટ્સ નોટ લાઈક દેટ એટ ઓલ. It's not like that, because auto tune is a very it's a very technical thing.
હવે ગાવાનું સિંગિંગ ઇટ્સ એન આર્ટ એન્ડ ઇટ્સ અ વેરી વેરી નેચરલ. તો થોડુંક આમ તેમ હોય એટલે કહેવાય કે 19-20 હો તો થોડા સા એને પ્રોપર કરી શકે છે, બટ 40-50 હો તો એ દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. અને આઈ વુડ લાઈક ટુ મેન્શન કે ઓટો ટ્યુન આવ્યા પછી ઘણા બધા સિંગર્સ સારું સાઉન્ડ કરવા લાગ્યા અચાનક. ધ બિગેસ્ટ એક્ઝામ્પલ આઈ શુડ સે ઇઝ AR રહેમાન સર. એમના એક ટાઈમ પર જ્યારે ઓટો ટ્યુન લોન્ચ થયું ત્યારે ઘણા બધા સિંગરે ઘણા બધા નવા સિંગર્સ પર એ જતું હતો ઓટો ટ્યુનર, અને દે વર સાઉન્ડિંગ સો ફેબ. પછી ઓટો ટ્યુનર તો કોઈ બી સિંગર પાછળ લાગે જ, અને લાગવું બી જોઈએ, બિકોઝ ઓફ ટાઇટનેસ ઓફ ધ વર્ક, બિકોઝ વી ઓલ આર હ્યુમન્સ, અને કોઈ બી 100% પિચ પરફેક્ટ હોતું નથી. જૂના જમાનામાં લતાજી, આશાજી, કિશોરદા, રફી સાહેબ, મન્ના દેજી, મુકેશજી, લિસ્ટ ગોઝ ઓન. સો એ લોકોની વાત અલગ હતી, બિકોઝ દે વર આઈ શુડ સે ઇનહ્યુમન. એ લોકોએ 100% પોતાનું આ કલાને સમર્પ્યું છે. પણ આજના ટાઈમમાં બધા જ મલ્ટીટાસ્કિંગ છે, બધાને સારું ગાવું છે, બધાને બધું જ સારું કરવું છે, અને બધું કરવાના ઓલામાં લોકો અમુક વસ્તુઓ ગુમાવી દે છે. ફોર એક્ઝામ્પલ ફીલ ઉપર તમે ધ્યાન આપો તો ક્યારેક સુર જતા રહે છે, તમે સુર ઉપર ધ્યાન આપો તો ફીલ મિસ થઈ જાય છે, અને બંને ઉપર ધ્યાન આપો તો લિરિક્સ ખોટા થઈ જાય છે. સો ઇટ્સ લાઈક આજકાલે કોઈ બી મ્યુઝિક ડિરેક્ટર પાસે તમે પ્લેબેક માટે જાઓ, એ ફક્ત બે વસ્તુ ઉપર ફોકસ કરે છે. ફર્સ્ટ ઇઝ વોઇસ ટેક્સચર એન્ડ સેકન્ડ ઇઝ ફીલ. બિકોઝ તમે રેકોર્ડિંગમાં બી ગાવા જાઓ તો લોકો કહે છે કે सब सही है, सुर पे इतना ध्यान मत दो, सुर का हो जाएगा, जस्ट फोकस ऑन द थिंग that is the feel, mainly is the emotion of the song, feel what is what the lyrics are trying to say. So a feeling convey થવી જોઈએ. સો હમણાં મેઇન ધ્યાન લોકોનું એનું ઉપર છે, બટ એકચ્યુઅલી જે સાધક છે, જે કરતો હોય છે, એણે જ જેણે પોતાના 20-25 વર્ષ આ ફિલ્ડમાં આપ્યા છે ઓનલી ઓન રિયાઝ, જે પ્રોપર શીખેલો છે, ઘરાનેદાર, અને જેણે બધું જોયેલું છે, બધો જ એને ખ્યાલ છે આખો ગેમ કે શું કઈ રીતે. બિકોઝ ઇફ ટેલેન્ટ ઇઝ જેન્યુઅન ઇટ્સ વર્સેટાઇલ. સિંગિંગમાં આઈ શુડ સે, નોટ ઇન સિંગિંગ, આઈ શુડ સે ઇન એવરીથિંગ, બિકોઝ તમે પ્રોપર શીખો, બિકોઝ તમે કોઈની પાસે શીખવા જાઓ તો ક્લાસિકલથી જ શરૂ કરશે, બિકોઝ એનાથી જ બધું છે. જેટલો બી મ્યુઝિક આપણે ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન હોય, બધું જ એનાથી જ છે. આઈ શુડ સે હાર્મનીઝ આપણે કહીએ છીએ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇઝ ધ કોર, ઇટ્સ અ બેસિક, અને એટલે એનાથી જ શરૂઆત થાય છે. અને જે પ્રોપર ગુરુને ફોલો કરે છે, નોટ ઓનલી ફોલોઈંગ હિમ, ઓલ્સો ટુ ઓબ્ઝર્વ કે આજુબાજુમાં શું ચાલી રહ્યું છે, એટમોસ્ફિયર કેવું છે, લોકો શું પસંદ કરી રહ્યા છે, બિકોઝ એ અમને બી કરવું પડે છે, કે બિકોઝ ગાવાનું મન કંઈક બીજું હોય પણ ગાવું બીજું પડે છે. સો ઇટ્સ લાઈક દેટ, બટ ઇટ્સ એન આર્ટ, એન્ડ વેન આર્ટ ઇઝ અ વર્ક then it's a whole new thing. So get back to the point કે auto tune is a very good thing, but એના માટે બી તમને શીખવું તો પડશે જ, because if you are thinking like આમ જ કંઈ બી ગઈ દઈએ અને ઓટો ટ્યુન સારું કરી નાખશે, ઇટ્સ નોટ. તમે કીધું ને એ બેસ્ટ છે કે 19 હોય તો 20 થઈ જાય, પણ એ 10 જ હોય તો પછી એ 20 ના થાય. એક્ઝેક્ટલી. અને બહુ જ આ તો જે લોકો કરતા હોય છે એ લોકોને ખ્યાલ, ઇટ્સ વેરી વેરી એક્સપેરિમેન્ટલ. તમે કોઈ એક લાઈન ગાઓ, એને રો રાખો અને એના ઉપર ઓટો ટ્યુન લગાડો, એ જ વસ્તુ, યુ વિલ સી ધ ડિફરન્સ. इट साउंड सो ब्यूटिफुल एंड टाइट बिकॉज सबको अच्छा सुनना अच्छा लगता है. सो इट्स लाइक दैट. તમે હમણાં ઇમોશનની વાત કરી, રાઈટ, કે કોઈ પણ સિંગર હોય જ્યારે ઇમોશન સાથે ગાય ત્યારે લોકો બી એની સાથે કનેક્ટ થઈ શકે, રાઈટ. તેનું બેસ્ટ એક્ઝામ્પલ જો મારા હિસાબે હું કહી શકું તો અરિજીત સિંહ, ऑब्वियसली. રાઈટ, કે
કદાચ એમના સોંગમાં ક્યાંક 19-20 થતું હશે ને તો બી ચાલશે, પણ એ જે ઇમોશન્સને પકડી રાખે છે એના કારણે એમ કહેવાય ને કે સામેવાળા લોકો એના સીધા આમ દિલને પકડે છે એના Absolutely. વર્ડ્સના લીધે, બિલકુલ બિલકુલ રાઈટ? તો થોડુંક હવે આપણે ગુજરાતી ભેગા થયા છીએ, યસ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત ના કરીએ એવું તો ના બને. જરાય નહીં. તો સીધો જ ક્વેશ્ચન છે કે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી વિશે તમે શું વિચારો છો? ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી આઈ થિંક છેલ્લા અમુક વર્ષોમાં 5 કે 6 વર્ષમાં જેટલો એણે ગ્રોથ કર્યો છે આફ્ટર 2015 ઓર 16 આઈ શુડ સે, ઇટ્સ લાઈક નેક્સ્ટ લેવલ. જેવી રીતે સાઉથના મૂવીઝમાં એક્શન જે રીતે ઇટ્સ ફેમસ ફોર, મેઇનલી ફોર એક્શન, એક્શન. મેઇનલી ફોર સાઉથ મૂવી મીન્સ એક્શન. મીન્સ Yeah, એક્શન, right. એબ્સોલ્યુટલી ધેટ્સ અ બેસિક. એની અંદર ઘણી બધી વસ્તુ હા, છે, હા, ઇટ્સ લાઈક, પછી સ્ટોરી લાઈન ને બધું એ તો અલગ વાત છે, બટ મેઇનલી તમે આમ વિઝ્યુઅલાઇઝ કરો કે સાઉથ ઇન્ડસ્ટ્રી એક્શન, ઇટ્સ ઓલ અબાઉટ એક્શન. એની એક્શન ક્યાંય નથી, એના જેવી એક્શન ક્યાં જ નથી. સેમ ફોર વેન વી એઝ અ ગુજરાતી, વેન આઈ લુક ટુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આઈ થિંક ધ હ્યુમર, સોંગ્સ, મેલેડીઝ અને બહુ મ્યુઝિકલી બહુ જ રીચ થયું છે લાસ્ટ અમુક વર્ષોમાં. પહેલાં આટલું બધું અપીલિંગ નહોતું જેટલું, પણ હમણાં જે છે ઇટ્સ સમથિંગ ઓન અનધર લેવલ આઈ શુડ સે. એમાં ઘણા બધા નવા લોકોનો ફાળો રહ્યો છે, એન્ડ સ્ટોરી લાઇન, અને અગેન ઇટ્સ અ હોલ ટીમ વર્ક. એક માણસ કંઈ બી નહીં કરી શકતો. ફક્ત કોઈ મૂવી સારી ચાલે છે એનામાં, ઇટ્સ બિકોઝ ઓફ સોંગ, ઇટ્સ બિકોઝ ઓફ એક્ટર્સ, ઇટ્સ બિકોઝ ઓફ એવરીથિંગ. સો સ્ટોરી લાઇન તો પણ લુકિંગ ફોરવર્ડ કે આ એક નેક્સ્ટ લેવલ પર બી પહોંચે, બિકોઝ હજી અમુક લોકો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એવી જ રીતે વિચારતા હોય છે કે કોમેડી 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 કોમેડી, બટ હજી સુધી એક ઇન્ટેન્સ કે એવો કોઈક કામ માટે આઈ એમ ઓલ્સો લુકિંગ ફોરવર્ડ, બિકોઝ આઈ એમ વેરી ઈગર ફોર ઓલ ધીસ. સો આઈ એમ ઓલ્સો લુકિંગ ફોર કે આવું કંઈક આવે જેની અંદર જેને લોકો જોઈને આમ કહી શકે કે યાર હ્યુમર તો એમાં ગુજરાતી તો બાદશાહ, પણ વેન ઇટ્સ અબાઉટ સિરિયસ ટર્મ્સ, સિરિયસ ઇમોશન્સ, સમથિંગ લાઈક વેરી વેરી સેન્સિટિવ ટોપિક, એવું કંઈક. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ, એન્ડ લુકિંગ ફોરવર્ડ કે મને બી એમાં અવસર મળે. 100%. ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કહેવાય ને એની અંદર આમ કહેવાય ને કે સૌથી મોટો અત્યારનો જે ટ્રેન્ડિંગ સોંગ્સ છે કે ટ્રેન્ડિંગ જે ઇન્ડસ્ટ્રી છે એમાં સૌથી મોટો ફાળો આપણે એવું કહી શકીએ કે આદિત્ય ગઢવી. એબ્સોલ્યુટલી Right? હમણાં એ જ આદિત્યભાઈ. કહેવાનું હતું. હા, કારણ કે આમ એવું કહેવાય કે આપણા ગુજરાતના સૌથી મોટા સુપરસ્ટાર એક્ઝેક્ટલી આજના ટાઈમમાં એ જ આજના છે. ટાઈમમાં આદિત્યભાઈ જ છે, બિકોઝ આદિત્યભાઈ સાથે આમ તો હજી સુધી મોકો મળ્યો નથી, બટ હી ઇઝ લાઈક, એમણે ગુજરાતી ફોક મ્યુઝિકને એક નેક્સ્ટ લેવલ પર એ લઈ ગયા છે. અને મેં એમનો ફર્સ્ટ સોંગ સપના વિનાની આખી રાત એ મેં સાંભળ્યું હતું, ને એ ટાઈમ એકચ્યુઅલી હી હેઝ અ ટિપિકલ ટોન. સો એકચ્યુઅલી એ ટાઈમે મને રિકોગ્નાઇઝ નહોતું થયું, મને લાગ્યું હતું કે કીર્તિદાન ગઢવી જેવો અવાજ છે થોડું. આફ્ટર દેટ આઈ સો ઓલ હિઝ સ્ટફ્સ એન્ડ આઈ કેમ ટુ નો હી ઇઝ જસ્ટ અમેઝિંગ. એટલે એમણે જે કર્યું છે હજી સુધી, આઈ ડોન્ટ થિંક કે આની પહેલાં હજી સુધી કોઈ એવું આજના મોડર્ન સાઉન્ડને લઈને ગુજરાતી ફોકને કનેક્ટ કર્યું હશે સો વેલ, એન્ડ લોકો આટલો પ્રેમ બી કરે છે, અને ગુજરાતના ગૌરવ છે. અને ખાલી ગુજરાતમાં નહીં, દેશ હવે તો વિદેશમાં. દેશ, એક્ઝેક્ટલી આઈ શુડ સે, સોરી, કારણ કે હમણાં નવરાત્રીનો જે સમય હતો એક્ઝેક્ટલી ત્યારે નવરાત્રી પહેલા, નવરાત્રીમાં તો અમદાવાદમાં જ હતા, બિલકુલ પાછા નવરાત્રી પછી પહેલા અને પછી તો એમણે જે બહાર દેશ વિદેશમાં કેટલા શો કર્યા, અને દરેક શો એવું કહેવાય કે જેવી ટિકિટ બહાર પડે એમના નામથી જ ટિકિટો વેચાય છે. અને ગૌરવની વાત છે આપણા બધા માટે કે એક ગુજરાતથી કોઈ એવું અત્યારે હમણાંના ટાઈમમાં કોઈ એવું નીકળ્યું છે જેણે ગુજરાતી ફોકને આટલા નેક્સ્ટ લેવલ પર જઈને, ઇન્ટરનેશનલ લેવલ પર જઈને એમણે રિપ્રેઝેન્ટ કર્યા છે. સો ઓલ ક્રેડિટ ગોઝ ટુ હિમ.
વી હેવ અવર ઓન કોલ્ડ પ્લે આદિત્યભાઈ. ઓન કોલ્ડ પ્લે. એબ્સોલ્યુટલી રાઈટ. થોડીક હવે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની જ પણ થોડાક અલગ જણોની મારે વાત કરવી છે કે રેપ સોંગ. તો ડુ યુ લાઈક રેપ સોંગ? એબ્સોલ્યુટલી. એન્જોય કરો છો? Yeah. Because I just love, because એમાં મેઇન તો words and feeling, emotions are the main stems. So I love rap. Yeah, absolutely. ખાસ એક નામ લઈએ તો આપણે સુરતના મેટ્રિપ અત્યારે Yeah. હસલમાં Uh, હસલમાં ધૂમ મચાવે છે. Yes, આમ તો કે absolutely, ધૂમ નહીં પણ બૂમ પાડે છે, બૂમ કારણ કે એમનું છે પેલું સોંગ ધૂમ જે મચાવીને આવ્યું બૂમ પાડે છે. બૂમ પાડી દીધી. એ સોંગ એટલું વાયરલ ગયું છે અત્યારે, સુપર. અને એ લેવલ ઉપર એ આપણા ગુજરાતી લિરિક્સ અને ગુજરાતી સોંગને પ્રમોટ કરે છે. એ ખરેખર બહુ સારી વાત છે. એકચ્યુઅલી તમે હમણાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જે વાત કરી એમાં આ એક વસ્તુ છે કે ઘણું બધું નવી વસ્તુઓ થઈ રહી છે. ગુજરાતી રેપને આટલા એટલે વર્ડ સાથે, આમ તો રેપ ઇઝ અ વેરી, એટલે બહુ પહેલાંથી વર્ષોથી ચાલતું આવ્યું છે. આ તો હમણાં લોકોએ ખ્યાલ પ્રચારમાં આવ્યું, બાકી આ તો વર્ષોથી લોકો ગાય છે. અને પણ હમણાં ગુજરાતી કોઈ માણસ એને આ લેવલ પર લઈ જાય, એટલે ગુજરાતી રેપ પર કામ થાય છે, ગુજરાતી ફોક પર કામ થાય છે. એન્ડ everything is just growing, and I'm very looking forward, and I'm very happy for it. તો જો હું એવો ક્વેશ્ચન તમને કરું કે એવરગ્રીન મ્યુઝિક કયું કહેવાય, તો એનો તમારો આન્સર શું હોય? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે ઓલ ઓવર એવરગ્રીન મ્યુઝિક? એવરગ્રીન તો ઓલ્ડ સોંગ્સ, ઓલ્ડ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સોંગ્સ. એક સીધો જ ક્વેશ્ચન છે, બરાબર, કે રિયાલિટી શો એ ખરેખર રિયલ હોય છે? Okay. Most awaited question. I should say. Okay, so yeah, reality shows are એ બધા માટે અલગ કામ કરતો હોય છે, આઈ થિંક. ઓકે, કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, ઘણા બધા એવા છે જેને ખરેખર એટલી સ્ટ્રગલ કરી હોય જીવનમાં, પણ અમુક લોકો, એટલે અમુક વાર એને આવી રીતે એ લોકો બતાવતા હોય છે કે લોકોને વિશ્વાસ નથી થતો કે આવું બી થઈ શકે. બટ આઈ થિંક ઇટ્સ વેરી ઇન્ડિવિજ્યુઅલ માટે કામ કરતો હોય છે. રિયાલિટી શોઝ આર એકચ્યુઅલી, અમુક વસ્તુઓ લાઈવ હોય છે, અમુક વસ્તુઓ પહેલાંથી પ્રી પ્લાન્ડ હોય છે. સો બિકોઝ ડે વનથી એ કોઈ કન્ટેસ્ટન્ટને એ રીતે, જે રીતે એ લોકો પ્રેઝન્ટ કરતા હોય છે ટેલિવિઝન સામે, આમ ખબર તો પડી જ જાય છે આ માણસ ક્યાં સુધી જવાનો છે. એટલે લોકોનું ખબર નહીં, બટ મને તો એવું છે એક્સપિરિયન્સ એટલા માટે. બિકોઝ રિયાલિટી શોઝ બાબતે એટલે ઘણું બધું, મારી શરૂઆત બી ઇન્ડિયન આઇડલથી જ થઈ હતી. ઇટ વોઝ માય ફર્સ્ટ રિયાલિટી શો, ઇન્ડિયન આઇડલ જુનિયર ઇન 2013. સો હું એમાં ટોપ 18 સુધી હતો. એન્ડ એના પછી વોઇસ ઇન્ડિયા કિડ્સ, એમાં હું 16 સુધી હતો, ટોપ 16. એન્ડ ટોપ 12 સુધી હતો. એના પછી લવ મી ઇન્ડિયા કિડ્સ હતું, એમાં ટોપ 20. અને બટ એ બધા they were like nothing. That was like nothing, because main hype જે હમણાં મને મળી છે, that because of Indian Idol 13. Yeah, right. અને ટેલેન્ટ જે સારો છે, હવે એ રિયલ છે કે ફેક છે, આઈ થિંક આના ઉપર વાત કરવા કરતાં આપણે એ વાત કરવી જોઈએ કે એ શું આપી શકે છે લોકોને. બિકોઝ ફોર એક્ઝામ્પલ, હું તો પહેલાંથી જ ગાવામાં, મ્યુઝિકમાં તો મારી જર્ની તો એકચ્યુઅલી 2.5 વર્ષની ઉંમરથી જ સ્ટાર્ટ થઈ છે. 2.5 વર્ષની ઉંમરથી? એન્ડ મેં મારા જીવનનો પહેલો લોક ડાયરો 2.5 વર્ષની ઉંમરમાં કર્યો હતો મોરબીમાં. શું વાત છે? ધ વિડીયો ઇઝ અવેલેબલ ઓન YouTube, so you can see that.
તો એટલે મારા સંસ્કારોમાં જ છે મ્યુઝિક. તો હવે લોકોને એવું છે કે મ્યુઝિક શીખવા માટે અમુક લોકો શીખવા માટે જતા હોય છે રિયાલિટી શોમાં. તમે એને અગેન કે તમે કઈ વસ્તુને કઈ રીતે યુઝ કરો છો. ઓટો ટ્યુનમાં બી આ જ વાત હતી અને આમાં બી આ જ વાત છે કે રિયાલિટી શો તમે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે યુઝ કરો છો, કંઈક શીખવા માટે યુઝ કરો છો. અલગ અલગ વસ્તુઓ છે. કારણ કે તમે શીખવા માટે જાઓ તો શું શીખવા માંગો છો? ત્યાં જઈને તમે શું શીખશો? ઘણી બધી નવી વસ્તુઓ છે જે કોઈ નહીં બતાવી શકે, જે સ્ટેજ જ બતાવી શકે. પણ મેં જો મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું તો આઈ વોઝ ધેર ફોર મેકિંગ માય સેલ્ફ શિવમ સિંઘ. હું ત્યાં શીખવા માટે નહોતો ગયો. આઈ વોન્ટેડ ટુ એસ્ટાબ્લિશ માય સેલ્ફ. એટલા માટે હું ગયો હતો. બિકોઝ મને ખબર છે મને કેટલું આવડે છે અને હું એના ઉપર એવરી ડે ઇઝ અ ન્યૂ લર્નિંગ. સો શીખવાનું, ગાવાનું એ ક્યારેય પતવાનું નથી. એક નામ મળે છે, એક ફેમ મળે છે અને જ્યારે ફેમ મળતું હોય ત્યારે કોઈને બી લઈ લેવું જોઈએ. અને તમે સારું અને લોકો આફ્ટર કોઈ બી આર્ટિસ્ટની લાઈફ આફ્ટર ધ શો જ સ્ટાર્ટ થાય કે તમે કઈ રીતે તમને જે હાઇપ મળી છે, તમને જે એક સક્સેસ મળી છે એને તમે આફ્ટર ધ શો કઈ રીતે તમે સસ્ટેન કરો છો. કારણ કે મોટા ભાગના એવા સિંગર્સ છે ઘણા બધા જે રિયાલિટી શોઝમાં હતા એ ટાઈમે બહુ સારું કરી રહ્યા હતા. બટ આફ્ટર ધ શો એ આજે ડ્યુ ટુ વોટ એવર રીઝન દે આર નોટ ધેટ ફેમસ જેટલું એમને હોવું જોઈએ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન જ એકચ્યુઅલી એના રિલેટેડ છે કે રિયાલિટી શોના જે એમ કહેવાય ને કે વિનર નથી, પણ અત્યારે જે બોલિવૂડ મ્યુઝિકની અંદર કે ઇન્ડિયન મ્યુઝિકની અંદર જે પોતાનું કામ કરી રહ્યા છે, જેવા કે અરિજીત સિંઘ, નેહા કક્કર, ઝુબિન નોટિયાલ અને આપણે અત્યારે વિશાલ મિશ્રા, રાઈટ, આ બધા વિનર નથી રિયાલિટી શોના. કા કોઈક પહેલા બહાર નીકળી ગયું હશે ફર્સ્ટ રાઉન્ડમાં, કા કોઈક ટોપ 10માં હશે, કા ટોપ 5માં હશે, પણ અત્યારે જે પોતાની પર્સનલ લાઈફમાં અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જે અત્યારે વિનર કહેવાય ને એ ખરેખર આ છે. એક્ઝેક્ટલી, બિલકુલ. આની પાછળનું રીઝન શું છે કે જે વિનર જે બને છે ને એ ગાયબ થઈ જાય છે, કે એને પછી નથી મળતા એટલા મતલબ પ્લેબેક સોંગની ઓફરો નથી મળતી, કે પછી એને ઝીરોથી સ્ટ્રગલ શરૂ નથી કરવી, કે શું હોય છે? એકચ્યુઅલી યાર આમાં તો એવું છે કે તમે તમારી બાઉન્ડ્રીઝ કેટલી ઓપન રાખી છે. બિકોઝ જ્યારે રિજેક્શન મળતો હોય છે, ઇફ યુ આર વેરી ડેડિકેટેડ ટુ યોર વર્ક, ટુ યોર આર્ટ, અને જ્યારે રિજેક્શન મળે ત્યારે અંદરથી બહુ ધક્કો લાગે માણસને, તો એ હજી મજબૂત થાય છે. એ કીપ્સ ઓન ગોઈંગ. અને આફ્ટર અ વિનર એવું નથી કે ઘણા બધા વિનર્સ બી છે જેમણે પોતાના ટાઈમે બહુ સારું કર્યું છે, આજે બી સારું કરે છે. ફ્યુ નેમ્સ આઈ વુડ લાઈક ટુ મેન્શન હિયર. શ્રેયા મેમ, સુનિધિ મેમ, they were the winners. અને આજના ટાઈમમાં જોવા જઈએ તો રિસેન્ટમાં સલમાન અલી, યસ, પવનદીપ રાજન, આ બધા લોકો બી હમણાં કામ, મોહમ્મદ ફૈઝ એ બી હમણાં બહુ જ સારું કામ કરે છે. સો it's about time, it's about luck and also hard work, most very important. કારણ કે અરિજીત સિંઘ આજે અરિજીત સિંઘ થયા છે, બટ એમની જર્ની કોઈએ નથી જોઈ. જેમણે જોઈ છે એમને જ ખ્યાલ છે. બિકોઝ પીપલ સી જસ્ટ અ ફાઇનલ રિઝલ્ટ, બટ એની પાછળની જે મહેનત છે એમાં લોકોને પછી રસ આવે છે. પણ દેટ મેક્સ રિયાઝ મેક લેજેન્ડ્સ. અને બિકોઝ આજે તમે નામ લીધા અરિજીત સિંઘ, નેહા કક્કર, નેહા મેમ, વિશાલ સર, વિશાલ મિશ્રા, એન્ડ ઝુબેન નોટિયાલ. I think they all are very, very dedicated. Dedication and discipline. Every day is a new learning. So જરૂરી નથી તમે આજે તમે શું અચીવ કર્યું, તમે શું અચીવ નહીં કર્યું. ઇટ્સ અ
इट्स अ वेरी लॉन्ग जर्नी, अभी बहुत करना है. સો વી કાન્ટ સે દેટ કે બસ આટલું જ છે ને આટલામાં જે જોઈતું હતું એ મળી ગયું. ઇટ્સ નોટ લાઈક દેટ. ભૂખ જે અંદરની છે ક્યારેય પતવી ના જોઈએ. એવરી ડે યુ હેવ ટુ વેક અપ, એવરી ડે યુ હેવ ટુ સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ મિરર એન્ડ પોતાને કહેવાનું છે કે આજે હું કંઈક કાલ કરતાં બેટર કરીશ, કંઈ બી ઇન મ્યુઝિક. સો એ ડેડિકેશન પોતાની સાથે પોતાના આર્ટ સાથે કમિટમેન્ટ હોવું એ બહુ જરૂરી છે. અને દેટ વોટ મેક્સ અ સિંગર અ ટ્રુ લેજન્ડ ઓર સક્સેસ, વોટ એવર યુ નેમ ઇટ. તમે જે વાત કરી ભૂખ અને ડેડિકેશન, તો એનું આમ કહેવાય ને કે આ બધા નામમાંથી બેસ્ટ એક્ઝામ્પલ છે વિશાલ મિશ્રા. એક્ઝેક્ટલી. રાઈટ, મળેલા ક્યારે તમે એમને? નો, ક્યારેય નહીં? નોટ યેટ. તમે આ જેટલા બી આપણે નામ લીધા એમાંથી હું ફક્ત નેહા મેમને જ મળેલો છું હજી સુધી. બાકીને મળવાનું ડ્રીમ છે ઓબ્વિયસલી. અરિજીત સર ઇઝ લાઈક શોમાં એક્ટર્સ ને એમને તો ઘણાને મળ્યા હશો તમે. યા ઘણાને મળ્યા છે. Alright. તો તમારી સૌથી બેસ્ટ મોમેન્ટ કઈ છે આમ તમને આમ યાદ હોય હજી સુધીની? એ પછી કોઈ મોમેન્ટ્સ હોય કે તમારું કોઈ સોંગ હોય કે જે તમે એમાં ગાયું હોય? હા, મોમેન્ટ્સ તો આઈ શુડ સે આખી જર્ની જ પોતાની અંદર એક મુમેન્ટ છે મારા માટે, જે હું ક્યારેય નહીં વિસરી શકું. બિકોઝ આટલા બધા જેમણે ફક્ત મળવાનો એક પેલું હતું કે આ લેવલ ઉપર આપણે ક્યારેક જઈ શકીએ, આમને મળી શકીએ, આવા બધા લોકોને મળવાનો એક અવસર મળ્યો. AR રહેમાન સર, વેન હી કેમ, અને He gives a thumb. અને when he spoke about my performance, I was so emotional after, because મને જે ગીત સ્પેશિયલી મને મળ્યું હતું એ એપિસોડમાં હું એ જ ગાવા ઈચ્છતો હતો. અને રિયાલિટી શોમાં જ્યારે જઈએ ત્યારે હું જ્યારે ગયો હતો ત્યારે મેં એવું કંઈક મારા મગજમાં હતું જ નહીં કે મને હું આટલા અહીં સુધી પહોંચીશ. સો ધીસ ઇઝ તમે ટોપ 5 માં હતા? ટોપ 6? Yeah, I was in top 5. ટોપ 5, રાઈટ? Fourth runner up, fourth winner. Fourth. Yeah. So it was, everything was just dream for me. અને હું તમને કહીશ તો એકચ્યુઅલી હું જવાનો જ નહોતો. બિકોઝ એ ટાઈમે ઘણું બધું ચાલી રહ્યું હતું જીવનમાં, લર્નિંગ્સ એન્ડ ધ ટાઈમ વોઝ ચેન્જિંગ એન્ડ ઘણી બધી વસ્તુ. બટ આની પહેલાં કિડ્સના શોમાં હું જ્યારે ગયો ત્યારે હું મારા જીદથી ગયો. મમ્મી પપ્પા અલાઉ નહોતા કરતા. મેં કીધું મને જવા દો. they were not ready that time to let me participate in those shows. But after that, હમણાં આ વખતે પહેલી વાર એ લોકોએ સામેથી કીધું કે બેટા ये तेरा टाइम है, अब जा. તો અભી I don't think that હું એના માટે રેડી છું. પણ તો બી મેં કીધું ચાલો એક બોલ નાખી જોઈએ. સો આમ હસી મજાકમાં હું ઓડિશન આપવા ગયો હતો. એન્ડ ધીટ્સ અ વેરી રિયલ, બિકોઝ શરૂઆતમાં તો અમુક વિડીયોઝ મોકલ્યા. આફ્ટર દેટ એટલે મારે એ જ જાણવું છે કે આખી આ પ્રોસેસ કઈ રીતની હોય છે? એકચ્યુઅલી મેં શરૂ ક્યાંથી થાય ઇન્ડિયન આઇડલ એક્ઝેક્ટ? મેં તો આની પહેલા ઘણા બધા રિયાલિટી શોઝ કર્યા છે. એટલે ત્યાં, અને મેં જેમ કીધું કે સ્ટાર્ટ બી મારું ઇન્ડિયન આઇડલ. એટલે એ લોકો દર વખતે નવો સિઝન આવે, દે ઓલવેઝ યુઝ ટુ અપ્રોચ. અને બસ હું આમ લેટ ગો કરતો હતો કે ના, હમણાં નહીં. વેન दिस टाइम केम, दे सेड कि आप तो इतना अच्छा गाते हैं, देन आप क्यों पार्टिसिपेट नहीं कर रहे? सो मैं કીધું કે मैं अभी अपनी स्टडीज कर रहा हूँ. આવી રીતે કંઈક બી આમ બહાનો મારીને એને टाड़वानो मैं प्रयत्न કર્યું. आफ्टर दैट कीधु कि नहीं, अगर ये मिल रहा है तो एक बार करने में कोई बुराई नहीं है. सो यू शुड स्टार्ट, यू शुड જોવું જોઈએ કે શું ચાલે છે. ઓકે, લેટ્સ ડુ ઇટ, કમ ઓન. તો ઓડિશનમાં જઈને મને કયું ગીત ગાવું છે એ બી ઓડિશન પહેલાં ત્યાં રૂમમાં એન્ટર થયા પછી મેં વિચાર્યું.
અચ્છા, એ આપણે જ નક્કી કરવાનું હોય છે ને? યા ઇટ્સ કમ્પ્લીટલી અપોન અસ કે Okay. બિકોઝ ઓડિશનમાં તમે તમારું જે બેસ્ટ ફૂટ ફોરવર્ડ હોય એ જ તમે પરફોર્મ કરી શકશો તો જ એ લોકોને તમારી પોટેન્શિયલ બિકોઝ ત્યાં એ વસ્તુ પ્રૂવ કરવાની હોય. તો હું બહુ જ થાકેલો હતો બિકોઝ એક શો પતાવીને રાત્રે એક લેટ નાઇટ એક શો પત્યો અને અર્લી મોર્નિંગ આઈ વોઝ ઇન મુંબઈ. સો હોલ નાઇટ જર્ની અને અવાજ બી થોડો સારું નહોતું એ ટાઈમે બિકોઝ મોન્સૂનનો ટાઈમ હતો, જુલાઈ આઈ શુડ સે. તો એ ટાઈમે હું આમ જ ગયો હતો, મારા મગજમાં ઊંઘ થઈ નથી, મગજમાં કશું ચાલતું નથી કે શું ગવું, શું કરું. આટલા બધા ગીતો છે કે એમાંથી એક બેસ્ટ ફૂટ ફોરવર્ડ જેનાથી તમે તમારું ફ્યુચર શોમાં નક્કી થઈ શકે. તો મેં ફિર લે આયા દિલ ગાયું હતું. પછી મારી પહેલાં જેટલા બી કન્ટેસ્ટન્ટ્સ હતા બધા આમ ફટફટ જતા હતા ને આવતા હતા, જતા હતા ને હું જ્યારે જવાનો હતો અંદર એની એક્ઝેક્ટ પહેલા બ્રેક થયું. મેં કીધું યાર इतने देर से वेट कर रहे थे, अब इन लोगों को ब्रेक करना था. इट वॉज लाइक दैट. તો એના પછી આઈ વોઝ વેઇટિંગ કે હું ક્યારે અંદર જઉં ને ક્યારે હું ગાઉં ને ક્યારે પાછો આવું. હવે એવું થઈ ગયું હતું બિકોઝ ઇટ વોઝ અ રિયલી લોંગ ટાઈમ બિકોઝ હું સવારે 7 વાગે ગયો હતો અને માય ટર્ન કેમ એટ 4 PM. ઓહ. તો સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી આઈ વોઝ લાઈક એક રૂમમાં હતો અને ત્યાં જ બધું, કારણ કે કંઈ કશું ખાધું બી નહોતું. એન્ડ આઈ વોઝ લાઈક બસ મને હવે ઘરે જવું છે ને ઊંઘવું છે પ્રોપર. સો ઇટ વોઝ લાઈક દેટ. બટ ભગવાન ને જબ આપકે લીએ કુછ એટલે કંઈક બડા સોચા હો તો પછી એવું જ હોય કે યુ આર મેડ ફોર દેટ થિંગ એટ દેટ મોમેન્ટ. સો કાયા પલટ થઈ ગઈ. પછી અંદર ગયો, બ્રેક પત્યું, અંદર ગયો, બોલા કે સુનાઈએ, સુર લે લીजिए और शुरू हो जाइए. સો મારા મગજમાં એ ટાઈમે જે આવ્યું મેં એક ગઈ નાખ્યું, એક ગાયું. પછી એમના ફેસ એક્સપ્રેશન્સથી તો ખબર જ પડે, પછી વાહ 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 થવા માંડી. અને પછી કીધું કે અચ્છા આપકે તમારા લિસ્ટમાં આ ગીત છે, આમાંથી આ બિન તેરે સંભળાવો. પછી એ ગાયું. એટલે એ પહેલા આપણે એક લિસ્ટ આપવાનું હોય. યા એક્ઝેક્ટલી. તો ઇટ્સ લાઈક કે તમે જ્યારે અંદર જાઓ એની પહેલા એ લોકો તમને કહે કે તમે 10-15 ગીતોના તમે 25 ગીતોનું લિસ્ટ મોકલો, એમાંથી કંઈ બી એ લોકો પૂછશે, તમારા જે બેસ્ટ ફૂટ ફોરવર્ડ હોય. તો મેં 50 ગીતોની લિસ્ટ આપી હતી. ઓહો. તો જે બી આવ્યું બસ લખતો ગયો. પછી અંદર ગયું, એ લોકોની લિસ્ટ એટલી બધી ગમી ગઈ કારણ કે એમાં બધા જ પ્રકારના ગીતો હતા. ક્લાસિકલ બી હતા, રોકિંગ બી હતા, સૂફી બી હતા, રોમેન્ટિક સોફ્ટ બોલિવૂડ નંબર બી હતું. અને એ અડધા ઇમ્પ્રેસ તો ફક્ત લિસ્ટ જોઈને જ થઈ ગયા. પછી મને બોલાવ્યું મને કે आप इतना अच्छा गाते हो, अब तक कहाँ थे, क्यों नहीं दिखे किसी रियलिटी शो में. મેં કીધું સર આની પહેલાં હું હતો શોમાં પણ આઈ કાન્ટ, એટલે હું આટલો બધો પોપ્યુલર નહીં થઈ શક્યો. સો ડ્યુ ટુ સમ અધર રીઝન્સ मैं सीख रहा था. दैट वाज द बेस्ट रीज़न. तो પછી ये कि बेटा मैं आपको गाने के लिए कहता ही नहीं जब मुझे पता चलता कि आपने इतना लंबा लिस्ट दिया है, क्योंकि ये लिस्ट देख के ही मुझे पता चलेगा कि आपके अंदर पोटेंशियल है. એટલે સાંભળવાનું ફક્ત એક ફોર્મેલિટી હતી. મેં કીધું થેન્ક યુ સર. પછી મને વાર લાગી. તો પછી બહાર આવ્યો ત્યારે બધા બહાર દરવાજા ઉપર કાન રાખીને બધા સાંભળે છે કે ક્યાં હો રહા હે અંદર, ઇતને દેર ये गया हुआ है, क्या चल रहा है. પછી આઉટ ઓફ ક્યુરિયોસિટી પછી તો આટલું બધું ચાલતું હોય પછી ખબર તો પડી જ જાય કે અંદર કે ઓકે કંઈક સારું કર્યું છે આપણે. તો આફ્ટર દેટ જર્ની સ્ટાર્ટેડ ફ્રોમ દેટ. એના પછી ટોપ 4 વોઝ લાઈક ઇટ્સ અ ડ્રીમ કમ ટ્રુ. અને આ 9 થી 10 મહિનાની જર્ની હતી અને આની અંદર ઓલમોસ્ટ યર. તો આટલા બધા લોકોને મળવાનું, એમની પાસેથી એટલું બધું શીખવાનું, ઇટ વોઝ સમથિંગ એલ્સ એક્સપિરિયન્સ. તો પણ એવા ઘણા બધા ગીતો છે જે હૃદયને સ્પર્શી જાય, જેની સાથે બહુ બધી મેમરીઝ જોડાયેલી છે. તો આ જે રિયાલિટી શો હોય છે બરોબર, તો એ જનરલી આમ કેટલો ટાઈમ ચાલતો હોય? એ ટાઈમે ત્યાં જ રહેવાનું હોય? રહેવાનું, ખાવાનું, પીવાનું બધું જ એ લોકો સ્પોન્સર કરતા હોય છે. અને શોનું જેટલું ડ્યુરેશન એટલું તમને ત્યાં રોકાવું પડે. અને પછી તમે જો એલિમિનેટ થઈ જાઓ તો ઇટ્સ લાઈક દેટ.
ઓકે, એટલે જે ઓન એર થતું હોય છે એ જ રિયલ ટાઈમ હોય છે, મતલબ ઓન એર ધારો કે આખો ફૂલ હોય એ 3 મહિના ચાલતું હોય તો લાઈવમાં બી 3 મહિના જ ત્યાં પહેલા રહેવાનું. એવું હતું કે 3 મહિના આઈડિયલ, ઇટ વોઝ આઈડિયલ ડ્યુરેશન ઓફ એની શો. બટ હવે પબ્લિક રિસ્પોન્સ આટલું બધું, લોકોને ગમે છે શો, ટીઆરપી વધે છે, લોકો કહે છે કે નહીં અભી ઓર इसको લંબા ચલાવો, તો પછી અમાર એટલે આઈડલ 12 જ્યારે હતું અમારી પહેલાની સિઝન, આઈડલ 12 જેની અંદર પવનદીપ ને આ બધા હતા, તો એ લોકોના એટલે એ ટાઈમે કોવિડ હતું, લોકડાઉન, બધા ઘરે હતા, બીજું કશું જ ચાલતું નહોતું, ફક્ત આઈડલ જ ચાલતું હતું. તો એ ટાઈમે લોકોને એટલું બધું ગમ્યું કે 1.5 વર્ષ ચાલ્યું એ શો. અને એનો ફિનાલે, નોર્મલ ફિનાલે વધારેથી વધારે 5 થી 6 કલાકનું ઓન એર હોય, એનાથી વધારે કોઈ બી શો ટીવી પર આવતો નથી. એ લોકોનો ફિનાલે ઇટ વોઝ ઓફ 12 hours. એ બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી તમે ગમે ત્યારે સોની ઓપન કરો, આઈડલનો ફિનાલે જ ચાલતું હોય. અને લોકોનો રિસ્પોન્સ એટલું જબરદસ્ત હતું, એટલું નેક્સ્ટ લેવલ હતું, જેણે બહુ હેલ્પ કરી એ સિઝનના બધા કન્ટેસ્ટન્ટને ગ્રો કરવામાં. અમારા ટાઈમે ઘણું બધું આમ ભેગું થઈ ગયું હતું, બીકોઝ અમારું જ્યારે સિઝન સ્ટાર્ટ થયું એ ટાઈમે માર્કેટ એટલે તાજું કોવિડમાંથી બહાર બહાર આવ્યા આવ્યું બધા, હતું હજી. ઘણું બધું પછી સ્ટાર્ટ થયું, તો પછી એ રીતે એક્ઝેક્ટલી એ ટાઈમ પોસ્ટ કોવિડ ટાઈમ જ હતો, હજી જસ્ટ Exactly. હજી થયું હતું. યા અને એકચ્યુઅલી એ ટાઈમે આઈડલની શૂટિંગ મુંબઈમાં બી નહોતી, બીકોઝ મુંબઈ આખું બંધ હતું. અચ્છા તો સો સ્પેશિયલ સેટ બન્યો તો દમનમાં. અચ્છા આઈડલ દમણમાં 12 shoot. આખું ત્યાં શૂટ થયેલું છે, આખું નવા સેટ સાથે, અને એવરીથિંગ વોઝ લાઈક દરિયાની વચ્ચે દમણમાં. એક વસ્તુ ખાસ કહેવા માંગીશ, જે તમે ગાઓ છો ને ત્યારે એક લિરિક્સ એક ક્લિયર સંભળાય છે. ઘણામાં આ વસ્તુ મિસિંગ હોય છે, તમને બી ખ્યાલ હશે કે એક્ઝેક્ટ વર્ડ નથી પકડી શકતા, ઓડિયન્સ નથી પકડી શકતી, અને તમે જ્યારે ગાતા હો છો ત્યારે એક વર્ડને તમે સાંભળી શકો છો ક્લિયરલી. Thank you so much. This really means a lot. સો થેન્ક યુ. સો આ ગીત સાથે એક અલગ મેમરી જોડાયેલી છે, બીકોઝ આ ગીત, આ પરફોર્મન્સ વખતે ઇટ વોઝ દિવાળી સ્પેશિયલ, અને હું મમ્મી પપ્પાને આફ્ટર વેરી લોંગ ટાઈમ, આફ્ટર 6 months હું મળ્યો હતો. અને ધ મોમેન્ટ આઈ મેટ ધેમ, ઇટ વોઝ અ વેરી ઇમોશનલ મોમેન્ટ, એન્ડ दिस वॉज माई फर्स्ट मौसम परफॉर्मेंस ऑफ द सीरीज. आपने मौसम बदल दिया એ જે હોય છે, दिस वॉज माई फर्स्ट वन. અચ્છા ઓકે, હા અને રાઈટ રાઈટ. અને મને હેમ્પર બી મળ્યું હતું. તો એટલે ઘણું બધું રોક કર્યું છે આ ગીત, અને આવા ઘણા બધા ગીતો છે. તો આજે તમે તમારો વોઇસ છે બરોબર, એને ટ્રેન કઈ રીતે કરો છો? સુબહ કા રિયાઝ, મોર્નિંગ રિયાઝ, અને જે સવારનો જે ટાઈમ હોય છે એ બ્રહ્મ મુહૂર્ત એને કહેવાય છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એનીથિંગ. એ ટાઈમે તમે ગમે તે કરો, તમે એમાં આમ પ્રવીણ થઈ જાઓ એમાં. તો લોકો ભણવા, આજકાલ એકચ્યુઅલી પેટર્ન એ રીતે થઈ ગયું છે કે રાતભર લોકો જાગે છે અને દિવસભર લોકો આમ બપોરે જ સવાર પડે. બપોરે સવાર પડે છે, એક્ઝેક્ટલી. બટ એકચ્યુઅલી રાત પ્રભુએ બનાવી છે ઊંઘવા માટે, સો વી શુડ યુટિલાઇઝ ઇટ. અને જે બ્રહ્મ મુહૂર્ત છે, આઈ થિંક એને ખોવો નહીં જોઈએ. અને મેઇન રિયાઝ તો આઈ વર્ક ઓન જેન્યુનિટી. ફોર એક્ઝામ્પલ, હું મારા અવાજને ક્લાસિકલ સિંગિંગ માટે કે ગઝલ માટે કે સૂફી માટે ટ્રેન નથી કરતો, ઓવરઓલ મ્યુઝિક માટે તૈયાર કરું છું. હું તૈયાર કરું છું સાઉન્ડ માટે, જે સાઉન્ડને સાંભળીને લોકો કનેક્ટ કરી શકે કે ઓકે ધીસ ઇઝ મ્યુઝિક. એ સાઉન્ડ, અને ઇટ્સ નોટ બાઉન્ડેડ બાય એની જોનર, બોલિવૂડ, ગઝલ, એ બધું તો એ પછીની વાત છે, બીજા નંબરની વાત છે. બટ ફર્સ્ટ થિંગ કે એક એવો જેન્યુઅન વોઇસ જેની અંદર કંઈ બી સારું લાગે, યુ જસ્ટ નેમ ઇટ, અને એ વોઇસમાં બેસી જાય કે સારું લાગે, દેટ્સ ધ મેન અપ્રોચ. હવે અમુક વાર લોકોને, કારણ કે મારા કેસમાં હું કહીશ કે લોકો જ્યારે બાળક ઘરે જન્મતો હોય ત્યારે એણે મોટા થઈને પછી એને પૂછવામાં આવે છે કે બેટા તું મોટો થઈને શું કરીશ, તને શું બનવું છે. મારા કેસમાં આવું કંઈ થતું જ નહીં.
મારા સંસ્કાર જ મ્યુઝિકમાં છે. સો મેં નાનપણથી બસ એ જ જોયેલું છે, મને બીજું એટલે કશું ખ્યાલ જ એનું નથી. એનું શું કારણ તમારા ફેમિલીમાં ફાધર ને છે? મારા પપ્પા પંડિત જસરાજજી, સંગીત માર્તંડ પંડિત જસરાજજી ફ્રોમ મેવાતી ઘરાના, હા. એમના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. ઓહો, માય મધર ઓલ્સો સિંગ્સ. સો એ એ લોકોની કૃપા છે. અને એ લોકોએ પોતાનું આખું જીવન અ, પોતાને અને પોતાના મ્યુઝિકને પ્રૂવ કરવામાં અને મને બનાવવામાં એ લોકોએ સ્પેન્ડ કર્યું છે. અને નાઉ દે સી ધેમસેલ્વ્સ ઇન મી. સો હું એ બંનેના જીવનનો એક રિઝલ્ટ છું તમારી સામે. ઇટ્સ લાઈક દેટ. સો હવે જે બી સારું છે એ લોકોનું છે, જે બી કમી છે એ મારી છે. હવે આઈ એમ વર્કિંગ ઓન માય સેલ્ફ. સો ઇટ્સ લાઈક દેટ. તો જ્યારે સવારે ઉઠીને 4 વાગે રિયાઝ માટે બેસીએ ત્યારે મગજમાં એક ચાલતું હોય છે કે એક સ્વર લગાડીએ, એક સુર લગાડીએ અને लोगों के वाह, बस मजा आ गया, बस इतना ही चाहिए, माहौल बनाने के लिए इतना काफी. आज જ્યાં સુધી સ્ટ્રાઇક નહીં થાય કે ઓકે this voice, this hits me strong. So એ that's the main approach. અને એ સાધના છે, અને એ કરવાથી જ થાય. ભગવાને બહુ જ આપ્યું છે બધાને, તમે લઈ નથી શકતા એટલું આપ્યું છે. તમારી કેપેસિટી જ નથી એટલી વિચારવાની. ઇટ્સ બિયોન્ડ યોર ઇમેજિનેશન, એટલું આપ્યું છે. બટ અગેન કે દેર ઇઝ અ વેરી થિન લાઇન બિટવીન talented person and artist. બિકોઝ ટેલેન્ટ બધામાં હોય છે, બટ બધા આર્ટિસ્ટ નથી. આર્ટિસ્ટ બોર્ન થાય છે, બહુ સારા કર્મો કરેલા હોય જન્મોના, તો જ જઈને આર્ટિસ્ટ જન્મે છે. ટેલેન્ટ તમને દરેક જન્મમાં મળતું હોય છે અને તમે વેસ્ટ કરતા હો છો. પણ વેન યુ આર અ બોર્ન આર્ટિસ્ટ, ત્યારે તમે એ કલાને પરખી શકો છો. એ ટાઈમે તમે એને નોટિસ કરી શકો છો કે ઓકે, પછી તમે એને નહીં ખોઈ શકતા. તો આર્ટિસ્ટ આર બોર્ન વિથ ધેર આર્ટ. દે આર બ્લેસ્ડ બાય ધ ઓલમાઇટી. તો માતા સરસ્વતીની કૃપા રહેશે. અને ફોર મી, એટલે મારા માટે તો મ્યુઝિકથી મોટી કોઈ વસ્તુ છે જ નહીં. આઈ સી માય મ્યુઝિક ઇઝ માય લાઈફ. તો તમે તમારા ફ્યુચર વિશે શું વિચારો છો? ફ્યુચર એઝ અ ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ, ધ બેસ્ટ એક્ઝામ્પલ આઈ શુડ ગિવ ઇઝ વિશાલ મિશ્રા. બિકોઝ હમણાં થોડી વાર પહેલાં આપણે જે વાત કરી કે જે વિનર નથી પણ તો બી આજે જે લેવલ પર છે, આઈ થિંક વિશાલ મિશ્રા ઇઝ સમથિંગ જેણે આ વસ્તુને પ્રૂવ કરી છે. એન્ડ ઇટ્સ વેરી વેરી ઇન્સ્પાયરિંગ જર્ની. બિકોઝ જ્યારે કોઈ સારું ગાતું હોય, મેં કીધું ને કે આજના જમાનામાં એઝ અ સિંગર તમને બહુ સ્ટ્રગલ કરવું પડશે. બટ in today's industry, if you represent yourself as a music composer, then nothing matters. Because music તમે બનાવો છો, ગીત તમે બનાવો છો, તમે ગાઓ, તમે કોની પાસેથી ગવરાવો છો, ઇટ્સ હોલ યોર રિસ્પોન્સિબિલિટી, ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી. બિકોઝ પોતાનું ગીત પોતાના બાળક જેવું હોય છે, એને અમે જ સમજી શકીએ કે આને શું જોઈએ છે. ઇફ આઈ એમ કમ્પોઝિંગ અ સોંગ, આઈ નો વોટ ઇટ નીડ્સ, એને શું જોઈએ છે. અને આ બેઝિસ ઉપર જૂના જમાનામાં કામ થતા હતા. આવા ઘણા બધા લિરિક્સ લખાયા છે જેની ઉપર म्यूजिक डायरेक्टर गुस्से થયા છે કે ये कैसे कंपोज हो पाएगा, इसके अंदर ये थोड़ा सा बदल के देखते हैं, આને આ રીતે ઇમ્પ્રોવાઇઝ કરીએ તો કંઈક સારું સેટ થશે. लिरिक राइटर के नहीं, मेरी पोएट्री चेंज नहीं होगी, तुम्हें जो करना है कर लो. फूल तो चड्डी में ही खिलेगा, चड्डी पहन के फूल खिला है. सॉन्ग रिटन बाय गुलजार साहब. અને એનો રિઝલ્ટ કે આજે દરેક બાળકે ગીત ગાય છે. એન્ડ ધ મ્યુઝિક કમ્પોઝર ઇઝ વિશાલ ભારદ્વાજજી. સો લિરિક્સ, મ્યુઝિક, કમ્પોઝિશન,
અને એક સિંગર કરતાં સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી મ્યુઝિક કમ્પોઝર કે મ્યુઝિક ડિરેક્ટરની હોય છે. બિકોઝ સિંગરનું કામ છે ફક્ત ગાવાનું, બટ મ્યુઝિક ડિરેક્ટરનું કામ છે સોંગને જન્મ આપવાનું. મ્યુઝિક કેસા સીન આ ચાલે છે, ઓકે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટેશન શું ચાલશે, અહીંયા ફીલ શું જોઈએ છે, સિંગર કયો સુટેબલ રહેશે આ ગીત માટે, નાની નાની વસ્તુઓ. દેટ્સ વાય being a music director is, અને વિશાલ મિશ્રા ઇઝ એમણે કબીર સિંહના ગીતો કર્યા છે એન્ડ ઘણું બધું કર્યું છે. એનિમલ, his most of every song has its own journey, his own individuality, in his own identity, his own individuality, his own vision. તો કારણ કે આર્ટિસ્ટ આમ જીવતો રહેવો જોઈએ, એને ખુલ્લા મૂકો તમે. યુ કાન્ટ આમ બંધનમાં કામ નહીં થાય કોઈ દિવસ નહીં. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીવન ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વોટ રિયલ આર્ટ, વોટ આર્ટિસ્ટ નીડ્સ. લેઝર ટાઈમમાં એ જે વિઝ્યુઅલાઇઝ કરે છે, જે એ વિઝ્યુઅલાઇઝ કરી શકે, એ જ પછી યુફોરિયામાં જાય અને ઇટ ક્રિએટ્સ મેજિક. સો શૂન્ય સે શૂન્ય તક કી જર્ની હૈ મ્યુઝિક. તો શિવમભાઈ, તમે જે આ રિયાઝની વાત કરી, રાઈટ, તો એ રિયાઝની પ્રેક્ટિસ કરવા માટે તમે શું કરો છો? Discipline. Discipline is most important for anything, in any art, in anything. સૌથી પહેલો ડિસિપ્લિન કે ટાઈમથી ઉઠવાનું. બિકોઝ એ ટાઈમ એવો છે જ્યાં જ્યારે પિન ડ્રોપ સાયલન્સ હોય છે. સો યુ કેન મીટ યોર સેલ્ફ. તો સવારનો રિયાઝ અને એની અંદર ખરજનો રિયાઝ, જે મેઇન બેઝ નોટ્સ જે હોય છે, ફોર એક્ઝામ્પલ એક સા તમે પકડો છો, ફોર એક્ઝામ્પલ આ મેં સા પકડ્યું, તો સવારનો જે ટાઈમ રહેશે, હું આ નોટથી ઉપર નહીં જઈ શકું. દેટ્સ માય રૂલ. હું આનાથી નીચે જઈ શકું બિકોઝ વેન ધ બેઝ ઇઝ સ્ટ્રોંગ, તો એની ઉપરની બિલ્ડિંગ પછી એ રીતે મજબૂત બને છે. સો વેન યુ હેવ ટુ ક્રિએટ અ બેરિટોન, અવાજમાં એ એક જે અટ્રેક્શન ઓફ વોઇસ જે જોઈએ છે, એ લો એન્ડ તમને સવારે સવારે ખરજના રિયાઝથી જ મળી શકે. તો ઇટ્સ લાઈક કે સ સ ની ધ પ મા ગ રે સા. તો એ રીતે હમણાં તો મેં આ બહુ જલ્દી ગાયું, પણ એક નોટ ઉપર એટલીસ્ટ અડધી પોણી કલાક સ્ટે, કારણ કે ઇટ્સ લાઈક મેડિટેશન. હવે એક નોટ લગાડતા મને ખબર જ નથી પડતી હું કેટલા ટાઈમથી લગાડું છું, અને માઇન્ડ એટલું બધું રિલેક્સ છે કે બસ ઊંઘ જ આવ્યા કરે છે એ ટાઈમે. બિકોઝ માઇન્ડ એટલું રિલેક્સ અને શાંત થઈ જાય છે, અને ધ પીક ઓફ રિલેક્સેશન ઇઝ સ્લીપ. ત્યારે માઇન્ડ સૌથી વધારે શાંત થાય છે. તો પીસ ઓફ માઇન્ડ ઇઝ રિયાઝ. અને જ્યારે નથી થતું ત્યારે માણસ એટલો જ અંદરથી ડિસ્ટર્બ હોય છે. ઇટ્સ લાઈક મેડિટેશન. ધીસ ઇઝ સમથિંગ કે આ વસ્તુ નહીં થઈ, હવે એ આખો દિવસ મારા ચહેરા પર કે મારા કોઈ બી મોશનમાં, મારી બોડી લેંગ્વેજમાં કોઈ બી રીતે તમને દેખાશે જ કે આજે કંઈક તો એવું બન્યું છે જે આ વસ્તુ નહીં થઈ. એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વોઇસ બિલ્ડ જ થાય છે આનાથી. એક સ્ટેબિલિટી આવે છે, કારણ કે તમે ભલે એક નોટ લગાડતા હો સ, પણ બારીક તમે એના બહુ ડિટેલિંગમાં જાઓ તો ત્યારે સ આમ થોડું હલતું હોય છે. તો એને સ્ટેબલ કરવા માટે એક સ્ટ્રોંગ એક પેલી જે એક રેન્જ, લોકો કહે છે કે ઊંચા સુર લગાડવામાં થોડું હાઈ રેન્જમાં થોડી ઇશ્યુ થાય, એમાં થોડો ઇશ્યુ થાય છે. સો આઈ સજેસ્ટ કે હવે એના માટે લોકો ઉપરનું રિયાઝ કરે છે, ત્યાં બધા ગાતા હોય છે, ત્યાં જવાની જ જરૂર નથી. યુ હેવ ટુ વર્ક ઓન યોર બેઝ સો દેટ યુ કેન ટચ દેટ હાઈ નોટ. ધીમે ધીમે. યસ. અને મારું તો એકચ્યુઅલી અલગ ગણિત છે, બિકોઝ
એઝ અ મેલ, બિકોઝ મેલ વોઇસ ચેન્જ થતી હોય છે એક ઉંમર પછી. તો બાકી શરૂઆતમાં બધાનું ફિમેલ ટોન જ હોય છે. તો મારું બહુ વહેલા સ્ટાર્ટ થયું હતું વોઇસ ચેન્જ. હું આઈ થિંક 9 કે 10 વર્ષનો હતો, 10-11 વર્ષનો. ત્યારે મારો વોઇસ ચેન્જ થતો હતો. અને ઇટ વોઝ અ વેરી, એક અલગ પેન હતું એ ટાઈમે. જ્યારે તમે એ ટાઈમે એવું, બીકોઝ સી, ફિમેલ ટોન ઇઝ હિયર, મેલ ટોન ઇઝ હિયર. હવે ત્યાંથી જે ટ્રાન્ઝિશન, વેન વી ગ્રો અપ એન્ડ એ મેચ્યોરિટી જ્યારે અવાજમાં આવે છે, મેલ એક્ઝેક્ટ, તો એ અહીંથી પછી અહીં આવે. અને એ જે ફ્રેઝ છે, એઝ અ સિંગર, ઇટ ડિસાઇડ્સ યોર એવરીથિંગ ઓફ યોર વોઇસ. તમને વોઇસમાં શું જોઈએ છે, બેઝ, સ્ટ્રોંગનેસ, સ્ટેબિલિટી, સોફ્ટનેસ, ડિપેન્ડ્સ અપોન દેટ. અને ટેકનિકલી જો વાત કરું તો ઉપરના નોટ્સ લગાડવા માટે હું બેઝનો રિયાઝ, મારા પપ્પાએ મને શીખવાડેલું કે જેટલો ખરજનો રિયાઝ થશે એટલું જ ઇઝી થશે મારા માટે હાઈ નોટ્સને હિટ કરવાનું. હવે હાઈ નોટ્સ, હવે બેઝ નથી લાગતો તો હું હાઈ નોટ્સ ગાઉં છું. તો હું હાઈ નોટ્સ લગાડું છું તો મારું બેઝ બી લાગે છે. ફોર એક્ઝામ્પલ, આજે બી મારા શોઝમાં ક્યારેક બહુ ગળું વપરાઈ ગયું હોય, તો બહુ આમ ઊંચું ગાયું હોય, કે બહુ જ વપરાયું હોય, તો સડનલી માય વોઇસ ગોઝ ડીપ. અને જ્યારે બહુ જ વધારે એક્સેસ ડીપ થઈ જાય તો પછી એ હાઈ જતું રહે છે. તો ઇટ્સ લાઈક દેટ, કે તમે જેનો રિયાઝ કરશો ને એનો વિરુદ્ધ ફળ મળશે. અને એટલે મારી સાથે એવું થયું છે. હવે દરેકની સાથે અલગ અલગ ઇટ મે વર્ક. તો ઇટ્સ લાઈક દેટ. તો રિયાઝ માટે પહેલાં તો વોઇસને ટ્રેન કરવાનું, વોઇસ ટ્રેનિંગ માટે આ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આનથી જ જે બી છે એ છે. તો પછી આ તમે જે હમણાં શોની વાત કરી, બરોબર, કે ક્યારેક તમારા લાઈવ શો હોય, ગળું ખરાબ હોય, આવું કંઈક હોય, તો એના કારણે બહુ કેર બી કરવી પડતી હશે ને, કે શું ખાવું, શું ના ખાવું. કરવી જોઈએ પણ હું કરતો નથી. એટલે બિકોઝ આઈ પર્સનલી બિલીવ કે ખાવા પીવામાં તો ધ્યાન રાખવું જ પડે આર્ટિસ્ટને, રાખવું જ જોઈએ. પણ એનો મતલબ એવું બી નથી કે તમે આઈસ્ક્રીમ ખાઈ લો તો તમારું ગળું બગડી જવાનું. ઇટ્સ નોટ લાઈક દેટ એટ ઓલ. એ ખોટી, એ બધું અહીંયા છે, બધું અહીંયા જ છે. તમારું જે બી સિસ્ટમ છે બધું મોટા ભાગનું અહીંથી ઓપરેટ થાય. જેવું વિચારો છો એવું થાય. એક્ઝેક્ટલી. અને હું તો શિયાળામાં બી કુલ્ફી, આઈસ્ક્રીમ બધું ખાતો હોઉં અને છું. એકચ્યુઅલી મજા જ શિયાળામાં છે. એની અલગ જ મજા છે. દોહાલું હોય કાઢતા, ઇટ્સ લાઈક દેટ. તો એટલે ગળું સાચવવું જ પડે, બટ ક્યારે સાચવવું પડે? બહુ રિયાઝ થઈ ગયું હોય 5-6 કલાકનો, પછી મૌન હોવું જરૂરી છે. બિકોઝ તમે કોન્સ્ટન્ટલી તમે રિયાઝ કર્યું છે, નોટ ટોકિંગ ઓર એનીથિંગ, રિયાઝ જેની અંદર તમે વપરાઓ. અને એકદમ રિયાઝ એટલે આમ મારું એક ટાઈમે એવું રિયાઝ થતો હતો કે જેના પછી મને લાગતું હતું કે મારા બોડીમાં કશું છે જ નહીં. એટલે રિયાઝનો 4-5 કલાકનો ટાઈમ પત્યો ને આઈ વોઝ લાઈક, એટલું બધું વપરાઈ જતું હતું. અને જેટલો રિયાઝ થાય તમારી ભૂખ બહુ વધે. યુ સડનલી સ્ટાર્ટ ઇટિંગ. એટલે બહુ ભૂખ લાગે, બહુ તમે ખાઓ પીવો. દેટ મીન્સ કે, કારણ કે એ વપરાય પછી સિસ્ટમ બી અંદરથી એટલી વપરાય. તો પ્રોપર ન્યુટ્રિશન ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આજના ટાઈમમાં તો સારું દેખાવું સૌથી વધારે જરૂરી છે. જરૂરી છે. બિકોઝ માણસનો આર્ટ તો પછી આવે, પણ પહેલા માણસ વિઝ્યુઅલી સામે તમને કેવો દેખાય છે એનાથી ઉપર મોટા ભાગના લોકો હવે જજ કરવા લાગ્યા છે. સો એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ જેના વગર કશું જ નથી થવાનું. તમને જે લેવલની બીક આમાં છે કે આ ખાવાથી આવું બગડી જશે, એ લેવલની બીક તમને અહીંયા થવી જોઈએ કે રિયાઝ નહીં થયું તો શું થયું, તો શું થશે. લોકોને હવે રિયાઝનો મતલબ ખબર નથી. અમુક લોકોએ આ વર્ડ જ પહેલી વાર સાંભળ્યું હશે. તો ઇટ્સ લાઈક દેટ કે રિયાઝ વગેર આમ તો ઉદ્ધાર નથી, પણ જેના માટે કામ કરે છે એના માટે કરે છે. સો વન ઇઝ હેપી ઇન હિઝ ઓર હર જર્ની.
બટ જેણે આ કરી લીધું, ઇટ્સ વેરી સોર્ટેડ, ઇટ્સ લાઈક સમથિંગ. સો રિયાઝ તો મેઇન વોઇસને ટ્રેન કરવા માટે હોય છે. અને એકચ્યુઅલી આનાથી બી આગળ જો આપણે થોડા જઈએ તો પછી ઓર્નામેન્ટેશન આવે છે. ઓર્નામેન્ટેશન ઇઝ લાઈક કોઈ સરસ છોકરી છે તો એને સજાવવા માટે આમ ઇટ્સ લાઈક મેકઅપ. ઓકે, ઘરેણા હા, Type. ઘરેણા, યા એક્ઝેક્ટલી, જ્વેલરી. સો એ બધું શ્રૃંગાર છે. વોઇસ ઇઝ ધ બેઝ અને એની ઉપર જે કામ થાય છે તો બધા ઓર્નામેન્ટેશન છે. ફોર એક્ઝામ્પલ, ગીતમાં જે વપરાતા હોય, જેનાથી ગીત ગાવાનું બને. સો ઇટ્સ લાઈક મીંડ, ખટકા, મુરકી, આ બધી વસ્તુઓ છે. તો ઇટ્સ લાઈક મીંડ, ઇટ્સ એ એક ટ્રાન્ઝિશન એક આપે છે નોટ્સ વચ્ચે ઇન અ કનેક્ટિવ બેસ. લાઈક તો સા થી પરનું જે એક ટ્રાન્ઝિશન છે, સો ઇટ્સ અ સ્મૂથ ટ્રાન્ઝિશન બિટવીન ટુ નોટ્સ. તો એને કહેવાય મીંડ. ધીસ ઇઝ મીંડ. એન્ડ ખટકા ઇઝ એટલે 2-3 નોટ્સને સાથે લઈએ અને થોડું એક ઝટકા સાથે એને આપણે લઈએ, એને ખટકા કહેવાય. કોઈ સોંગના એક્ઝામ્પલ સાથે તમે સમજાવી શકશો? કારણ કે ઓડિયન્સ ને અમને Yeah, બધાને okay. આ ફીલ નથી, Yeah. અમને નહીં ખ્યાલ સો આવે. મીંડનું હું એક્ઝામ્પલ આપીશ. હા. ડાર્લિંગ, આંખો સે આંखें चार करने दो डार्लिंग. તો this is a small example of ડા. તો પામાં આવું બી ડાર્લિંગ, ઇટ્સ નોટ ધેટ ડાર્લિંગ. તો આ જે એક સ્મૂથ કર્વ છે, ધીસ ઇઝ કોલ્ડ મીંડ. એ આવું બી થઈ શકે છે અને આવું બી થઈ શકે છે. ઇટ્સ અ ઇમેજિનરી કર્વ બિટવીન ધ નોટ્સ. અને वो रंग भी वो तो वो रंग. तो दिस इज कॉल्ड खटका. વેન યુ યુઝ ટુ નોટ્સ ટુગેધર અને એકને વધારે થોડું જોરથી તમે એટલે વજન આપો, તો ઇટ્સ લાઈક વો રંગ, આવું નથી વો રંગ. તો ઇટ્સ લાઈક અ ફોર્સ, દેટ ઇઝ અ ફોર્સ. વો રંગ ભી क्या रंग है मिलता ना जो. तो दिस इज ना जो, दिस इज खटका. ना जो तेरे होठ के रंग. तो આ બધી બારીકિયા આને કહેવાય ઇન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત. તો અને મુરકી, આના પછી મુરકી આવે છે. તો મુરકી ઇઝ કોઈ ગીત સાથે તમને કહું, ફોર એક્ઝામ્પલ, फिर ले आया दिल, फिर ले आया दिल मजबूर बूर बूर बूर. તો આ જે છે મજબૂર પર જે બુ જે છે, એ જે વસ્તુ છે એમાં મોર દેન 2 નોટ્સ, 2-3 નોટોને ભેગા કરીને એક એને બી વજન સાથે. એકચ્યુઅલી ખટકા અને મુરકીમાં બહુ એટલે એક નાનો ડિફરન્સ છે, બટ બૂર ક્યા કીજે, તો એ રીતે યુઝ થતું હોય છે. અને આઈ થિંક હજુ કંઈક મિસ થઈ ગયું હોય તો આઈ એમ રિયલી સોરી ફોર, પણ હમણાં મારા મગજમાં જેટલું આવે છે એ પ્રમાણે ઓલ ધીઝ આર ઓર્નામેન્ટેશન, જેનાથી ગીત બને. અને એક ગમક હોય છે, તો એમાં દરેક નોટ ઉપર એક અલગ પ્રેશર હોય છે. મેનલી ક્લાસિકલમાં થોડું વધારે યુઝ થતું હોય છે. તો હવે આ નોર્મલ બી થઈ શકે, પણ વેન યુ ડુ લાઈક એનર્જી, so this is ગમક. તો આ બધું છે. આઈ થિંક તમારી ઓડિયન્સને ઘણું બધું છે. સો મેઇન મારું રિયાઝ આફ્ટર માય વોઇસ ટ્રેનિંગ આ બધા ઉપર થતી હોય છે, વિચ હેલ્પ્સ મી ટુ ઇમ્પ્રૂવ માય સેલ્ફ. જ્યારે આપણે રિયાલિટી શોમાં જ્યારે કોઈક આ ટાઈપનું કરે અને જ્યારે જજ ઊભા થઈ જાય
ત્યારે આમ ઓડિયન્સમાં અમને ના ખ્યાલ આવે કે શું થયું હા હા હા, હા. એક્ઝેક્ટલી એટલે ત્યારે આપણને એમ થાય કે કશું તો થયું પણ exactly શું પણ શું થયું એ નથી હા. ખબર. Yeah, because એ લોકો જાણતા હોય છે હા. અમુક વસ્તુ. અને કહેવાય છે કે ગીતમાં વધારે ખટકા મુરકી નહીં લેવું જોઈએ બીકોઝ સમટાઈમ ઇટ સ્પોઇલ્સ. તો હા. એ બી છે. યસ અચ્છા. યસ તમે વધારે ગળીની કારીગરી બતાવવા જાઓ તો એમાં મેઇન જે પેલું ફીલ છે એ જ જતું રહે તો એનું કોઈ મિનિંગ નથી. રાઈટ રાઈટ રાઈટ. તો એની સિમ્પ્લિસિટી સાથે એ ફીલ સાથે એ વસ્તુ રહેવી જોઈએ. True. એન્ડ મેઇન વસ્તુ અબાઉ ઓલ ઇઝ સેન્સ. કે ક્યારે કઈ વસ્તુને ક્યાં ક્યાં યુઝ કરવી? યા ટ્રુ. એન્ડ ઇટ્સ અ હોલ રિસર્ચ વર્ક. હમ. પોતાની સાથે પોતાની જાતને તમે લઈને બેસો તાનપુરા સાથે અને જ્યારે આ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોય તો ઇટ્સ યોર ટાઈમ, ઇટ્સ યોર ટાસ્ક ટુ ફિગર આઉટ કે અ, ક્યાં કઈ વસ્તુ સારી લાગશે. ઓકે સારી લાગે છે, કેમ સારી લાગે છે? તો આ જે સાયન્ટિસ્ટ માઇન્ડ હોય છે એ રિસર્ચ જે કરે છે બીકોઝ ઇટ્સ એન્ડલેસ અને આટલા બધા એક્સપેરિમેન્ટ્સ છે એન્ડ આ બધું જ્યારે થાય છે ત્યારે તમને એમ જ થાય છે કે બસ આ જ જીવન છે, આનાથી બહાર નીકળવું જ નથી, આનાથી બહારની દુનિયામાં કંઈ રાખ્યું જ નથી. સો ઇટ્સ લાઈક દેટ. તો હવે તમારા અત્યારે કોઈ કરંટ પ્રોજેક્ટ ઉપર તમે કામ કરી રહ્યા છો? હા, તો હમણાં ફર્ધર પ્રોજેક્ટ્સમાં તો હમણાં લાસ્ટ જન્માષ્ટમી પર મારું એક ઓઝાજી જે ખૂબ જ ટ્રેડિશનલ ભજન છે ઓધવજીનું, તો એને એક જન્માષ્ટમીના અવસર પર રિક્રિએટ કરવાનો એક અવસર મળ્યો અને એની સાથે એક પ્રભાતિયા બી એક છે, તો તમને બધાને ગમશે, પ્લીઝ સાંભળજો. અને હમણાં ફર્ધર પ્રોજેક્ટ્સમાં એક નંદલાલ જો કે મીરાબાઈનું લખેલું છે, તો એણે ન્યાય આપવાનું અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અને સાથે સાથે મોર પીચની રજાઈ ઓઢી આ બધા ગીતો એ બી ઓકે, બધા આ બધા lined હવે up છે. અપકમિંગ છે, હવે આવવાના છે બધા. યસ યસ Yes, અને okay. હમણાં ટાઈમની સાથે સાથે હમણાં ટૂંક જ સમયમાં એક પ્લાનિંગ બી એવી ચાલી રહી છે, તમારા શો ઉપર જ આનો ઉદ્ઘાટન થઈ રહ્યો છે કે એક સરસ મજાનો અમે લોકો એક પ્લાન કરી રહ્યા છીએ હમણાં કે એક સરસ મજાનો સૂફી અને ગઝલનો શો આપણે ડિઝાઇન કરી રહ્યા છીએ, અચ્છા, હા, જે ઓકે. જેની અંદર તમારા બધાનો આશીર્વાદ જોઈશે અને તમે પ્લીઝ આવજો સાંભળવા. આઈ હોપ તમને એટલે ગમશે. આ લાઈવ શો હશે? લાઈવ શો અચ્છા, ઓકે, અને રાઈટ. ઘણી બધી જ જગ્યાએ મુંબઈ, દિલ્હી, જ્યાંથી પછી લોકોનો એટલે જ્યાંથી પછી આગળ પ્રમોશન એનું થઈ શકે, પણ વર્કિંગ ઓન ઇટ અને લુકિંગ ફોરવર્ડ ટુ એન્ડ આઈ હોપ યુ વિલ ઓલ લાઈક ઇટ. સો વિશ યુ બેસ્ટ ઓફ લક થેન્ક યુ ફોર ઇટ. સો શિવમભાઈ, મજા આવી આજે તમારી સાથે વાત કરીને. ઘણું બધું આપણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ડીપમાં ડિસ્કશન કર્યું. મેં વિચાર્યું નહોતું એકચ્યુઅલી કે આટલા ડીપમાં જઈશું આપણે. યસ, એન્ડ આઈ વુડ લાઈક ટુ ઓલ્સો અનાઉન્સ કે તમે જેમ કીધું કે ધીસ ઇઝ માય ફર્સ્ટ પોડકાસ્ટ ઓન. હા, અમારા નવા સ્ટુડિયોમાં નવા પહેલો studio, પોડકાસ્ટ છે yeah. આજે. ધીસ ઇઝ માય ફર્સ્ટ પોડકાસ્ટ આટલા ટાઈમ બાદ અચ્છા, લાઈક ધીસ. સો ડેબ્યુ છે, આ બધું જગ્યાનો debut ડેબ્યુ છે. અને મારો ડેબ્યુ. અને બસ તમારા બધાનો આશીર્વાદ અને તમારો બેસ્ટ વિશેસ સાથે હોય તો ઘણું બધું કામ આગળ સાથે કરીશું. તો શિવમભાઈ, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે બોલિવૂડ મ્યુઝિક છે, મતલબ આ જે હિપ હોપ ને આ બધું મ્યુઝિક ચાલતું હોય છે કે એને અને આપણે જે જૂનું જે આપણું કલ્ચર છે ઇન્ડિયન મ્યુઝિક, બરોબર, એને કંઈ લેવા દેવા નથી. તો શું બોલિવૂડ મ્યુઝિકમાં પણ આ રાગ ને આ બધાનો યુઝ થતો હોય છે? એબ્સોલ્યુટલી. અને મોટા ભાગનું જૂના ગીતો જેટલા બી છે મોસ્ટલી બધા રાગ બેઝ જ છે. અને કારણ કે અને આજે બી આપણે ક્લાસિકલ મ્યુઝિક કહીએ છીએ, પણ ક્લાસિકલ મ્યુઝિકની શરૂઆત પણ ફોક મ્યુઝિકથી થઈ છે. ઇન્ડિયન ક્લાસિકલથી બી જૂનો ફોક મ્યુઝિક, જેનાથી બધી વસ્તુઓ નીકળી છે. તો યા એબ્સોલ્યુટલી. અને ફિલ્મી એટલા માટે મેં તમને કીધું કે તમે જ્યારે મને પૂછ્યું કે વિચ ઇઝ યોર ફેવરેટ મ્યુઝિક, ઇન્ડિયન ક્લાસિકલ ઓલ્ડ સ્કૂલ મ્યુઝિક, બિકોઝ એની અંદર ફોક બી હતું, એની અંદર ક્લાસિકલ બી હતું અને નેક્સ્ટ લેવલ. અને આજે બી આજના બી નવા ગીતોમાં બી તમને ક્લાસિકલની ઝલક તમને મળશે. ફોર ઓકે, કોઈ એક્ઝામ્પલ સાથે? એક રાગ છે બહુ જ પોપ્યુલર. હવે હું તમને કહીશ કે આ રાગમાં આ બધા ગીતો છે, પછી લોકો કનેક્ટ કરશે કે ઓકે આ રાગ આટલો પોપ્યુલર છે, ખબર નથી પણ તો બી. સો રાગ યમન,
ઇટ્સ અ વેરી બિગનિંગ. એટલે સંગીતમાં તમે પગ મૂકો એટલે રાગ યમનથી શરૂઆત થાય છે. તો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રાગ અને વેરી વેરી મતલબ બહુ જ વિસ્તૃત રાગ છે. એની અંદર ઘણી બધી તમને ઝલક હું પ્રયત્ન કરીશ મારી રીતે આપવાની. હવે ફોર એક્ઝામ્પલ નિર્ગમ ગમદનિ સાની પામ રે ગા રે નિરસા. હવે આ યમન છે. હવે આની અંદર બધા ગીતો हुजूर इस कदर भी न इतरा के चलिए खुले आम आंचल न लहरा के चलिए हुजूर इस कदर भी न इतरा के चलिए जब दीप जले आना जब शाम ढले आना संकेत मिलन का भूल न जाना मेरा प्यार न बिसराना. હવે અહીંયા બંને મધ્યમ લાગે છે. ફોર એક્ઝામ્પલ નોર્મલ યમન હવે આની અંદર એક નવો નોટ એડ થયું. સો ધીસ ઇઝ યમન કલ્યાણ જેની અંદર બંને મધ્યમ લાગે છે. સંકેત મિલન કા ભૂલ ન જાના મેરા પ્યાર ન બિસરાના જબ દીપ. હવે ચંદન સા બદન ચંચલ ચિતવન ધીરે સે તેરા ये मुस्काना मुझे दोष न देना जग वालों हो जाऊं अगर मैं दीवाना आज इबादत रूबरू हो गई जो मांगी थी उस दुआ से गुफ्तगू हो गई मेरे मौला तेरा શુક્રિયા. પછી હમણાંનું લેટેસ્ટ એક મેં સાંભળ્યું હતું. एक बार देख लीजिए दीवाना बना दीजिए एक बार देख लीजिए ये लाल इश्क ये मलाल इश्क ये ऐब इश्क ये बैर इश्क तुझ संग बैर लगाया ऐसा रहा न मैं फिर अपने जैसा लोग कहते हैं मैं शराबी हूँ तुम दिल की धड़कन में रहते हो बाहों में आ जाओ सपनों में खो जाओ. આ બધા બોલિવૂડ સોંગ્સ છે. હવે આની અંદર ગઝલ્સ रंजिशी सही मेहदी हसन खान साहब दिल ही दुखाने के लिए आ फिर से मुझे छोड़ के जाने के लिए रंजिशी सही आज जाने की जिद ना करो
यूं ही पहलू में बैठे रहो, आज जाने की जिद ना करो. भजन. मन रे तू काहे न धीर धरे, वो निर्मोही मोह न जाने, जिसका मोह करे. सूफी. लाल मेरी पत रखियो बला झूले लालण, सिंधड़ी दा सेवण दा सखी शाहबाज कलंदर, दमादम मस्त कलंदर. छाप तिलक सब छीन मोह से नैना मिलाई के, आया तेरे दर पर દીવાના. આ તો અખંડ સમુદ્ર છે, કારણ કે આ રાગ એક બ્લેસ્ડ રાગ છે. મોટા ભાગનું સંજય લીલા ભંસાલી સરની મૂવીમાં મોસ્ટલી તમને આ રાગ મળશે. એક દિલ હૈ એક જાન હૈ દોનો તુજ પે કુરબાન હૈ. તો આ બધા ગીતો, અને આ રાગમાં મોસ્ટલી ગીતો બધા હિટ જ થતા હોય છે. સો ઇટ્સ લાઈક આ બધી સ્વર સંગતિઓ છે, બધા સ્વર જે રાગ બનાવે છે અને જે ગીતને બ્લેસ કરે છે. તો આવા ઘણા બધા રાગ છે. આ પણ પોડકાસ્ટ પૂરો થઈ જશે પછી લોકોનું બી થોડું આપણે ધ્યાન રાખવું પડે. બટ ઇટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. એન્ડ આજના બી બોલિવૂડ મ્યુઝિકમાં ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક નો બહુ મોટો યોગદાન છે અને રહેશે જ. યા ટ્રુ, સાચી વાત છે. એક ક્વેશ્ચન મારે તમને પૂછવો છે, ક્યારનો વિચારું છું, બરોબર, પણ મેં કીધું હવે હમણાં પૂછું છું ફાઇનલી, કે તમારા ઇન્સ્ટાગ્રામનો જે જૂનું અકાઉન્ટ હતું, રાઈટ, આટલા બધા ફોલોઅર્સ હતા, તો અચાનક શું થયું કે સીધા મતલબ અકાઉન્ટ તમારું એ ડિલીટ જ થઈ ગયું? અને આમ કહેવાય ને, આમ એવું કહી શકાય કે કોઈ પણ ક્રિએટર્સ માટે જ્યારે ઓડિયન્સની સાથે કનેક્ટ થાય એ એક એના માટે એક ફેમિલી છે, રાઈટ, અને એ લોકો બી દરરોજ વેઇટ કરતા હોય છે કે ક્યારે હું જેને ફોલો કરું છું એ શું પોસ્ટ કરે છે, શું અપલોડ કરે છે, રાઈટ. તો એક્ઝેક્ટ શું થયું? મારી ઇન્સ્ટા આઈડી એકચ્યુઅલી મેં મારા ઘણા બધા ફેમિલી મેમ્બર્સને ગુમાવ્યા છે, બિકોઝ ઇટ્સ માય ફેમિલી. આટલા બધા ફોલોઅર્સ હતા. એકચ્યુઅલી હું ફોલોઅર્સ ઉપર ધ્યાન બી નથી આપતો આટલો બધો, બટ આટલી સારી સંખ્યામાં લોકો તમારી સાથે જોડાયેલા હોય, લોકો આટલા બધા ફેન્સ હોય તમારા, એન્ડ હું તો ફેન્સ ગણતો નથી, આ વર્ડ હું યુઝ કરતો નથી. દે ઓલ આર માય વેલ વિશર્સ, આઈ શુડ સે. તો આઈ ડોન્ટ નો વોટ્સ ધ રીઝન. હજી સુધી મને ખ્યાલ નથી, એટલે મને હજી સુધી ખ્યાલ નથી પડી રહી કે આવું કેમ થયું, બિકોઝ આવો કંઈક કોન્ટેન્ટ શેર બી નહોતું થયું જેના લીધે કંઈક આવું અકાઉન્ટ બંધ થઈ જાય કે એવું કંઈક કરવું પડે, બિકોઝ મારું અકાઉન્ટ જ સસ્પેન્ડ થઈ ગયું. મેટાવાળાએ સસ્પેન્ડ કરી નાખ્યું. એન્ડ આ બીજી વાર આવું બન્યું. એની પહેલાં બી એક વખત થયું હતું આવું, બટ વિધન અ વીક એ રિકવર થઈ ગયું. પણ આ વખતે આઈ ડોન્ટ નો વોટ્સ ધ ઇશ્યુ. કેટલા ટાઈમ પહેલા થયું આવું? મારું લાસ્ટ થયું હતું 23 દિવાળી વખતે. ઓકે. 23 દિવાળીનો ટાઈમ હતો અને એ ટાઈમે મારું અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું હતું. મેટાવાળાએ અગેન એને ડિસેબલ કરી નાખ્યું હતું. પણ પછી મારા અમુક ફ્રેન્ડ્સ છે જેમના થ્રુ એ રિકવર થયું અને એમને કર્યું બી ખરું. સો એ બધું એ ટાઈમે બિગ શાઉટ આઉટ એમને આપ્યું બી હતું. પણ આફ્ટર દેટ અગેન ધીસ જાન્યુઆરી, ઓકે, આ જાન્યુઆરીના મહિનામાં પાછું થયું, અને જેના લીધે મેં ફોલોઅર્સ તો ગુમાવ્યા જ, મારા ઘણા બધા અપકમિંગ પ્રોજેક્ટ્સ બી હતા અને કોન્ટેન્ટ્સ બી હતા જે હું એના ઉપર પોસ્ટ કરવાનો હતો, પણ પછી થયું નહીં. અને આવામાં એક સારી રીચ મળેલી હોય, તમે જાણી શકો છો કે એક સારી રીચ મળી હોય એના પછી નવો અકાઉન્ટ તરત જ તમે ખોલીને કઈ રીતે યુ કેન સો વાંધો નહીં, કંઈક શીખવાડવા માટે ટાઈમ આવ્યો હશે, બટ હું મારી ફેમિલી પાછી બનાવું છું. સો તમે બધા પ્લીઝ જોડાજો અને પ્લીઝ ડુ ફોલો ઓફિશિયલ શિવમ સિંઘ લાઈવ. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. નમસ્તે.